જોતા જોતા આંખો રડી રે પડી. અત્યારે કેટલા વાગે ખબર નહીં પડતી? 10 વાગે તો ઉઠીએ કે ના ઉઠીએ આપણે? રાતે રાતે પોણી વાળી તો તે ઊંઘ આવી છે. કયા બાલા શેતરમાં પોણી વાળી? કયા બાનું શેતર હતું પોણી વાળવા જતા ના? ઓલે પાછું આપણે ખેતર જ થઈએ એ તો હું ભૂલી જ ગયો. લાગે રાતે હું સપનામાં અમેરિકા જીતી ને તો પોણી વાળવા જ્યાં લાગો. મને ઈતર ઘણો બધો યાદ આવ્યો હા શું પોણી વાળી કેટલા વીઘામાં વાળી તું? આખા પટ્ટામાં એકલો આવડતો તો જાણે ગુંડ ગુડ આવ્યો તો કોઈ? હું તો નતો આવ્યો પણ હારું સપનું મસ્ત આવ્યું તું. વિમાનમાં બેઠેલો તું જો ને. હા એ વિમાન મારું ડોહા સપનું મને આવ્યું તું. હું અમેરિકા જતી હતી તે વિમાનમાં બેઠી હતી એવી બી વાત હતી જબરજસ્ત. પેલી સીટ ઓમ કરીને બેઠી હતી ડોહા હું તો. તું બી વાત એમ માનતો નહીં એસા બધું ઘર ચેવડો ચેવડો આપણે એક સાચી વાત કહું, અમેરિકામાં કેવું હતું ખબર હે? અમેરિકામાં જેવું હતું, અમેરિકામાં આપણે ભારતના જેવું જ હતું. જો ફેરમાં તો ક્ષેત્ર દેખાય અને લેબુડીઓ અને લેબરા ચારે કોર ક્ષેત્રમાં વાવણી કરેલી. અરે મેં તો કીધું હું તો અમેરિકામાં આવીશું અને અમેરિકામાં આવીને ભારત જેવું છે ને સારો ભાઈ લેબુડી ચોથી આપતી હતા. પછી મને એવું લાગ્યું કે આયરા એરિયામાં ખાલી ભારત વાળો રહેતો હશે એટલે ખેતી કરી હોય પાછી ને અમેરિકા વાળો ખાઈ ગયું. એ ચોથી લેબુડી વચ્ચે હતા ને એટલે બધા અલા ડોહા એમાં કેવું ખબર આ ભારત વાળો જૈન ક્ષેત્રમાં વાવણી કરે તાણે તો અમેરિકા વાળો ખાઈ. એ વાત સાચી. ગવર્ન બહુ બધું પાકાશે બધું જ મોકલાવશું કે અમેરિકા વાળાને તો ખાલી હું ખાતા આવડે ખબર પેલું ચાઇનીઝ ને પાઇનીઝ ખાય છે બધું એવું ખબર ઈયોડો ખાઈ ડોહા તમે જોવો તો ઈયોડો ખાયો બાપરે. એ ખાઈ તો હોય રોગ લાવશે એટલે હું ડાયરેક્ટ વિમાન વાળા ભાઈ કીધું તું ડોહા કે મને તો ક્ષેત્રમાં ખાવાનું સારું શાકભાજી ને એવું હોય ને ઈકણ ઉતારજી તે ભાઈને મને ક્ષેત્રમાં જ ઉતારી. ફોન આવ્યો કોકનો? ફોન આવ્યો નવા નંબર નું છે ડોહા ઉપર કે ગમે તે કોક હગાવાળાનો છે. નવા નંબર નું ના ઉપાડે પાછું પણ ઉપાડ લો તો એના ઉપર હું કોમ બોલ. હેલો હેલો કોણ બોલો છો ભાઈ? વીરા બૈલા હું જેલમાંથી છૂટી ગયો છું ઘરે આવું છું. ઓ બાપા છૂટી છે. ઓ બાપરે છૂટી છે મારો ભાઈ છૂટી છે. ડોહા આ તમારો હાડો છૂટી જા. માર પહેલા તું ખાધું પીધું અત્યારે તું સુખ શાંતિ હા છૂટી ગયા જમવાનું બને ભાઈ બહુ છૂટી ગયા પ્રભુને પાસે. જમવાનું તો તું ચિંતા ના કરતા રહો ને બત્રી ભોજન કર દઉં. તું તાર ઘેર આય મારા વિરાટ જો કોઈના જોડે ના ઉભો રહો તો વાટમાં સીધું આપણા પુન્ના ઘેર. મને કે કાલ આવશે કાલ કાલ નહીં આજ ના આજ મારા વિરા હો તું હાલ હું હાલ રોધીને ખવડાવી દઉં તને હો બેટા. હા હું હાલે જાઉં છું. હાલ જા અને હું કહું ના સીધો ઘેર આવજે હો પહેલા. હા સીધું ઘરે જાઉં છું. જલ્દી હો હું વાટ જોવો ભગવાન માતાજી બાધાઓ કરવી પડશે મારો ડોવા. પહેલા તો આપણે માતાજીની બાધા કરી દઈએ. માર ભાઈ સુખ શાંતિ ઘેરાઈ જાય બાધા રાખી હતી હજી ખરું તું બાધા કરજે હજી. હવે રણમાં જવાનું મારે હેડી હું રોદ દઉં હો ભાઈ આવા ડોહા. હે પ્રભુ જન્મની એ સુંદરસન હોય ગમે તે પણ હોય સુંટાઈ હું જોશું. હે પ્રભુ કરું તો કરું હંતાવ શકો નથી મારું જન્મ કરે તો પાછું સાથી છૂટી જાય મારા વખાસ છે. લો પાણી પીવો. મારા મનથી આ તો બધું મારે હારો આવ્યો કુ કોણ ધબકારા વધી ગયા. હા આ પોણી એકતા લવાતા રહે પી લ્યો કાવ. પણ તો એકો પાતો આગળથી કપ પોણી લઈને આવશો. મારા મને પાણી પીવું છે એટલે આવ્યો તમારો લઈ. એક બાજુ પેલો જન્મો ની છૂટે છે ને એક બાજુ કોણ આવે? મારે હારો આવ્યો છે હા? છૂટી ગયો છે. તમારા હાલ આવો કે જે પાણી ઉતરે એવું નહીં એટલે જા રાજો પાણી માર પીવું પડશે. નહીં તું કરે કે યા હે ને છૂટી ગયો તો મારે હારો હું કરું કે તમારા હાલ આપણે ઘેર આવો વય બોલાવે છે પી કે ઈ રે એટલે ઓય ઉતર બોલાવો છો કે ખાવાય નહીં દે કોકના. જેમ હું તમને આહવાન કરું છું એથી ગમે તે પણ ગોમ છોડી દેવાનું કરું છું હું ચોકન જાય પણ તારે જો હોય છે બાકી હું તો છુટકારો પાવો છે શેઠ કોપડો કર. પણ શેઠ નહીં હું તો પેટ જેવો થઈ ગયો છું કરે એટલે પણ તમારા હાળો આવશે તો પેલા મારી ધૂળ કાઢ નાખશે ઘરમાં. તને તું એ ફરાર થવાનું કરતા કે તને ઘરનો પડશે ને તું મારી મોત આવી જાય તું મારું પોલ ના ખુલી દે તો પેલા શેઠવાણી પાસે મને નહીં બોલી. આપણી પાછું કોક તો કરી હંતાઈ તમે મારા હંગાત રહ્યો મને એકલા બીક લાગે છે. ઓહો
આ વરસાદમાં કેટલું ઘાસ બાસ બધું ઉઠી ગયું છે ને બધું ઓહો એટલે આ ગુંડો પાછો જેલમાં છૂટીને આવ્યો ગોમની પત્તર ખોડી નાખશે શું બોલ્યો કઈ નહીં સાહેબ તમને કઈ નહીં બોલ્યું કઈ નહીં તમને કઈ તો બોલ્યો કઈ તમને કઈ નહીં બોલ્યો હું મારી રીતે મારી ધમકીને બોલતો હતો તમને કઈ નહીં બોલ્યો મનુને બોલવાની કોઈની તાકાત નથી તું કેવી રીતે બોલ્યો આજ પછી કોઈનો બોલ્યો તો જીવતો નશો તું પાંચ વર્ષે પાછો આવ્યો છે ને પણ જો તને જેલ ભેગું ના કરું તો મારું નામ હસમુખ નહીં હારો શીખે ચોથી શૂટિંગ આવી ગઈ 10 વર્ષની સજા પડી હતી એ તમારો હાળો નવરો આળા જેવો છે હાલો તો ગમે તે જ ના હોય પણ એને એક તો સોળાયો કને એ ખબર પડતી નહીં હે અને લગાડ્યા 10 વર્ષની જેટલાથી 5 વર્ષમાં જોતી છૂટો થઈ ગયો હા તાણ શિખર હારું તને ખબર નહીં મને ચોકણ હશે કે ડોબા જેવો હશે જે કે છોડી મેલે વેલો વેલો હા એવું હતું શિખર અને સોળો વાળો શિયો છે શિખર હા પણ હોય રાત દાડો બધું ભેગું ના ગણાય એટલે છૂટી ગયો છે ને ભાઈ એવું હશે કોક મને લાગે એવું ગણાતું છે સરકારી અને અમે આ છે તે માં તો ખાવાની અગિયાર છે એવી તાનું કરું કે એટલે મને રોધવા દે હે રહ્યો હા ઘરમાં રોધવા દે કોમ કરવા દે ઘરમાં અહીંયા એક જણ ના જતો ને તને પાડી દેશે ને તો તારા કારણે હું એ પકડાઈ ગયો આ એક કામ કર એ આવે એટલે કોક આઈડિયા કરવો પડશે હા ના આપણું પેલું હેતર નહીં પેલું ભાટાવાળું હા ઈકન બેદાના સાપરું કરીને એ રોજ બેસીને કે ભૂંડ આવસીમ કરી ખવડાવે છે કોણ પાસે ઊંટ ભાઈ હું ઘેર કોમ કરે તો તમે ખાઓ કર આપણે બેદાના ના જતા રહીએ હા તો કરી હટજો હાલ આબાદ જો એ આળા જવાનું કોઈ ગાંઠવાન કરો પછી આ તો મારું સારું નહીં એરો આળો હે તમારો હા ટકા એ જ છે તો ઘેર જ જતો છે હા તો હવે શું કરશો મોટું છે પણ ચાલ્યા મને એવું લાગે છે ને કે આ ઘણા વર્ષે ગોમમાં આવ્યો છે ને એટલે આ જેલમાં રહીને આવ્યો એટલે ગોમના માણસોથી મોઢું અંતાડતો છે અમે શું સારો એક કોમ કર્યો છે પુણ્ય ને કઈ કહીશ કોમ અમે ઝઘડાવ્યું તો હતો પેલા અને શાર તો મર્ડર કર્યો છે મારે મર્ડર નથી થાય આપું તો હેડ હસમુખલાલ પેટમાં દુખાય છે તું પેટમાં નહીં દુખાતું પણ જે તમારા હારાઈ મારા હારે કર્યું છે ને એ તો આજે નહીં ભૂલું કાલે નહીં ભૂલું શું કર્યું મારા હારાયા અરે તમારા હારાઈ મારા ઉપર હાથ ઉપાડ્યો છે ને પણ પોલીસ કેસ કરે અરે તો અમે એવો જ છે કે પેલા જ વાન મુઠિયામાં પકડ્યા હા પેલા મુઠિયામાં જ આવ્યા ગયા મુઠિયામાં ઉલારે લાગે છૂટતા બે છે આપણે જે ખબર નહીં બે તો મર્ડર કર્યો છે પણ ભૂરા ધોન રાખજો જેલમાં પુરાયા કે ફરીથી નહીં રહું જેલમાં પુરાવા છો હા હાલ પુરાવાનું ટાઈમ ના હોય તો કાલ પુરાવતા હોય તો હા ના પુરાવું જ છું કેસ કર્યા કે નહીં રહું. તમે તાર જમીનમાં સહીઓ જોતી તમે આજ ભરવા આવશો હજી વાત સાંભળો અત્યારે તો શું હા અત્યાર સીધો પોલીસ સ્ટેશન જ જઉં છું હું આવું ગતિ ના કોઈની જરૂર નહીં હું એકલો કેસ હું કરી આવું ધારો કે બીજી બે સહી હું કરવા કોઈની જરૂર નહીં હું એકલો પોક્યો અમે ટેકો આલે થોડું થોડું ટેકો ના નહીં. કોઈની જરૂર નહીં ગમે તે મોટા કેસ મોકા દેજો હો હા ભૂરા તમે હારો છો તો તમે આવું અવળું ચમ બોલો હાળો એવાનો નવરો આળો છે હવે તો ઘણો કાંડ કરે છે શું કરે કે મને જીભવા દેતો રહે બોલી તું તો જેલમાં પુરાવાની વાત કરે એ જાય બરાબર નું જાય છે તમે તાર ગલાવો ને અમે છીએ ટેક હું કહું એટલું કર ને તું તને ખોટું કરી શક નહીં કોલેજ પકડ્યો તો હા પકડ્યો તો મારા છે ઈવન તો મારે પકડ્યો તો હા તારે મારા પર હાથ ઉપાડ્યો હા હારું તો નહીં હારું હા લગાડે હા તો કેસ કર્યા કે રહું નહીં પાછા વધારે પેલું કરશો ને પણ હારા ખબર પડશે કે આપણે ચડાઈને આવ્યા છીએ તો આપણે ધૂળ ગાડી નાખીએ ડબ્બો દઈને સરી કોશી કર છે બોલ્યા. હા જેટલી બધી વાત છે હજુ સુધી આયા છે ને આ કૂતરો ચોકડ બોલું હારું કોકવાન એટલે જ કૂતરો આવું કરતો એટલે મને મગજમાં ટેન્શન થઈ જાય અને કૂતરો આવું કરે એટલે પાછું કોક મરી જવાનું હોય આ તો ભાઈ નેટ આવે છે તો જેટલા વરહે અને કૂતરો આવું કરે ને એટલે આમ મગજમાં ટેન્શન થઈ જાય મને તો કોઈ ખોટું તો નહીં થવાનું હોય ને હાય ગરમી આ તો તરા કરી નાખ્યું બાપ હાય મારા ભાઈ સિબર જેટલા રહ્યો આવવાનું કહેતો તું તે મને ઠીકન નહીં કન જીવ સ દેના ભૈલા હાય ભૈલા તું કેટલા બધા સમય આયો મારો વીરો અરે જેલમાં કંટાળી ગયો બેના હું
બા મારો હીરો જોજે કેટલો કાળો મેસ થઈ ગયો આજ તો તને બરાબર નવડાઈ દઉં એકદમ પહેલા તો હું તને જમાડી લઉં તું ચલ જમી લે ચલ મને સારું પેલા પાણી પી દે પેલા મને પાણી હા, સારી પી લે. ફ્રીજમાંથી બોટલ લઈને જ બેઠી બરાબર બહુ સારું થયું બહુ સારું થયું. બોલ બીજું તને કોઈ તકલીફ તો ના પડી નહીં આવવામાં બાબા તો કોઈ તકલીફ નહીં. હા અરે વિનય અરે તમારો આવો તો ઘરમાં આવ્યો. અરે આ ખુરશીમાં બેઠો છો ખુરશીમાં મોસામ બેઠો છો, આજ તો મર્યા વિનય મર્યા. હવે ઘરમાં છે ને તાવ ઘરમાં પણ વહી રહું છે ઈ તાર. ઘરમાં જાય તારી કોક બનાવ્યો તું તો ખરે પેલી ડોશી તો પાણી પીવો છે ને પેલો નાલો છે મારા હારાન્યા. પીવન તો ભાઈ છે તો રાજી તો એકતા. ભઈલા તને બીજી કોઈ આમ કોઈ પેલી એ તો નતું કે બેના શું વાત કરે છે અત્યારે ભાઈ 4 મર્ડર કરીને આવવાનો. જોકા મર્ડર ની વાત કરો છો જોને આમ બટાકો કાપી ના આવ્યો. જોણે સારું કામ કર્યું એને તો એવું લાગતું કે મને મરસો અને ટમેટો બધું કાપીને આવ્યો છું. જોને આમ બટાકો કાપીને આવ્યો છું લાગે તો ખરો. એક કામ કરો અંતે વહીથી પાછળ જઈને જતા રહીએ ઘરમાં. ઈ તારો બાપા આવી જા તમે ફેટી આપણું મર્ડર કરી નાખશે હમણાં. ફિશિંગ દિન સર્જુ ફોજી કરશે હમણાં. મારી વાત તો સાંભળે કે રસ્તામાં ના આવતો હા એક બુઢો મળ્યો ને હા. તો એને પણ બરાબર મારીને આવ્યો છે. હાય મારો ભાઈ મારો વાલો વીરો તું તો વાઘ છે મારા વીરા વાઘ છે ભાઈ કનો ભાઈ કોનો મંગુનો બોલ ભાઈ કોઈ જમતમ નથી. વાઘ છે વાઘ મારો વીરો વાઘ તાણ અને હું કહું હમ. તારો લુગડો હું બજારમાં અસલ 4 જોડ લાવ્યું હા સારું કર્યું. આ બધો મેલો દાટ આ બધો કાઢી કેડમ નાખી દેવાનો બરાબર બરાબર. અસલ ઘસી નવડાવ મેલ બેલ નખોડીને ધોળો બાસકા જેવો કરી દઉં હા કંટાળી ગયો કંટાળી ગયો. તાણ જોજે આ બા માર તો ભાઈ જેવો થઈ ગયું છે બા પેલા હા હું કહેતો તો કે હું શું કહેતો હતો મારા જીજાજી ક્યાં ગયા? એ ચોકરા કરતો છે ગયડો હું બરાબર છે એ તો બરાબર છે જાણે અને આપણો જો નોકર ક્યાં ગયો નોકરની તો હું વાત કરું એના તો એ મારી વાત પડે એ નોકરના લીધે તો હું જેલમાં ગયો છું. વાત સાચી જાન તારા બનેવી તારા ના છે તાણક હે ઓણો ના વઈ છે ભાઈ કે હા કોઈ નોકરના લીધે જ નકર જેલમાં ગયો છું. તાણ શું કરવાનું કે ઉભા તો કુલડીઓ કહે છે કે ઉપર દઈ ગયું તારે. કશું વાંધો નહીં વગડો કર. તમારો હાળો તો બધું મારું ન માલો. પણ તું પકડાઈ ગયો તો તારા ભેગું મારવે ન મારશે. તમારી ઈવન જુનાગઢ હું કે પાછું વોક મારો ગાટો પાછું મારી સોય છે ના કે હારો નહીં છોડો તો તારા પેલી છે પાણી નહીં છોડો. બેના હવે હું નહીં જોઈને ફ્રેશ થઈ ગયો તારે. ફ્રેશ થઈ જા હું તને બેડો કરવા આવું સરસ તો બાસ અરે આવો આવો ઓહો જીજાજી આવો જીજાજી આવો જીજાજી આવો રામ આમ શરીર બરીર તો હાચો છે બરાબર. જરીક તો હારું છે હાલે. એ મારી હેડ્યા જો કે સત્તા રોટલી એટલે ખાતા પીતા નહીં શું બેને તું ખાવા નથી આપતી એમને જમવાનું તો બહુ આપું પણ આ રહ્યો ને બળી જેલો ગમે એટલું ખાય પણ ઉપર જ નહીં આવતું ગયું એવું ઓહો બહુ કરે તમારી ગુનાની લાલારીઓમાં. શું બોલે તમે કોઈ નહીં તો બબડો છો તમે યાર. કોઈ નહીં એવું બબલું કયો મારી વાત આપડો આયા પણ તો શાંતિ છે મેં રો નો ખાડે પણ જોવે છે તમે શું લાવી આપવાના મને બબુ રે લઈ આવો કઈ વાંધો નહીં. પહેલા પેલા હું નહીં નાખું હું જોઈ નાખું બરાબર છે પેલા નહીં ના પણ હું ફ્રેશ થઈ જાઉં પેલા. હા હું ફ્રેશ થઈ જાઉં. પછી રો બંધ કર્યો ને એટલી કરે રોધું છું મિત્રો રોધું મારા ભાઈ જેટલું કોઈ ના હલવાનું શું નહીં બધી ખબર પડે છે મારો ભાઈ આવ્યો છે એ ગમતું નહીં ના ના હોવો અને એની બુનો ને એની માયા બધી આવે ને તો આમ હા કરો ને રાખે હાથ ફેવડી અને મારા પીવરથી કોક આવે જોડે એવું બનાવ ખાવાનું તારા હાથનું કશું ખાવું નહીં મને બધી ખબર પડે છે મારા ભાઈને મારવા બેઠો છું તું અને હું તમારા રેડો તો દવા નાખી મેં નાખું ના ખવડાવાય તો તારે ખવડાવાય તારે તું તો બંધ થઈ જજે ગયડા તું તો સૌથી મોટો માં ડુંગાયો ગાલવા વાળો છું તને તો ઊંડો ગાલ્યો હોય તો ઊંઘાડા. તારે મુશાન તું તો ભઈ તો ઊંડો હવે ઊંડી ખાડમાં ગાલવા ને તો એ ઉપર આવે એવો એની ઠાઠર તમારું ઓલું ખાવા બનાવજો તારો બાપ મને મને તો પણ હું ખાધું લે. તો પેલો આ તો ફાટેલો એના કારણે આ તો એનો ઘેર આવ્યો છે મચ્છી હું મચ્છી કહેતા હોય તો મેં ખાવા દવા નાખી દઉં ઊંધીડો. હા ટપકાઈ દે તું તાર ટપ થઈ ગયા આવ્યો છે યાર ના પછી આપણા બેન જન્મ જવું એક તો મચ્છી થોડી જિંદગી જીવવાની એને જીવવા મળે તો એ ભગવાન લઈને જ આવે તો પેલા પડે એને બનાવતા હોય તો હું ઘરમાં પેઈ દઉં રગડમ તક પાછો આવશે બહાર ડોશી ના બાજુના પાસે એક બહાર બીજું લેજો મોટું તો બતાવતા થાય ને બરાબર તમારે ઓલો ફટાફટ જમવાનું બનાવી દો હા બને દે ફટાફટ
આ વખતે બંનેને કહું છું, જો આ વખત કોઈ ગેમ રમીને મારા ભાઈના ખિલાફ તો બેમાંથી એકને આટકું નહીં મળે. હું નહીં મળે આટલું હે આટકું અમે તમારામાં તો છે નહીં. મુઠ્ઠી આટકમ ચપટી લોહી છે ને એ નહીં રહે, યાદ રાખજો. એટલે બહુ વિચારીને પગલું ભરજો, નકર બે ખતમ. પેલી વખત નું મને બધું ખબર હ. પેલી વખત હું જીતું ને એ બધું ટોટલી મને ખબર હ. પૂરા કોઈ થોડી નથી મારે 5 લાખની ચેન નહીં મળતી ઘરમાં. તે ના કરતે ઘરમાં છે ખોલ તો કબાટમાં જો ફટ પેલા તીજો લેશન જોજે બધું ભેજી વાળી આખું ઘર ગોડું કરે. કોણ કર પેલા આપો મોટા કાચ છે. ગોદરો લેશન જોજે ગોદરો લેશન જોતા પેલા જગી જાય બધું જોયું મોટા ઘરમાં. તે બીજું જોઈ ના પછી કરે તિજોરી જોઈ, પેટી જોઈ, સુટકેસ જોઈ, કુદરોય જોઈ, અને પેલા પટારા મે જોયું. મેં પોલીસને ફોન કરું પોલીસનું હે જેન કરો એન કરો. પોલીસને કરો તો ગવર્નર મને બોલાની ચેન પૂરા મારી. બંધા બોલતી ના બંધા પોલીસને ફોન કરે ખોલા નંબર 5 કે બંધા રિંગ લાગે હેલો હા સાહેબ તમે જવા તો ગજબ થઈ ગયો છે ઘેર એક તો યાર દોરો ખોવાનો છે હોનાનો હા અને હું કરું કે કાળો કેર થઈ ગયું છે તમે નવો ત્યાં આપણે ગેટ નંબર છે 20 હા ઈ કણ આવી જજો ખોલો નંબર 5 ખોલા નંબર જે હોય સાહેબ આવી જજો ખાલી વખત એડ્રેસ છો હા યા હા બંધા આવજો બંધા પોરી પોક જો પેલા ભુરાભાઈ એ ભુરાભાઈ સાહેબ કઈ ફોન કર્યો તો સાહેબ હું ફોન હા શું તું કયો પોલીસ સ્ટેશન બાજુમાં કો સાહેબ. હા નજીક જ હતો તો બાપે તે પર કેલા આયા કે ચોક વળી શું તું કયો સાહેબ બોલ અહીંયા ચેન કોઈ 5 લાખની 4 લાખ ની ચેન હતી ચેન કોવાની છે અચ્છા ચેન તમારી હતી બેન હોય ની મને જવાબ આપ ભુરાભાઈ તમે કોણ વ્યક્તિ છો તમે અમે ચાર જણ હા 3 જણ 3 જણા 1 2 એ ભાઈ અહીંયા સાહેબ આ કોણ છે છોકરો સાહેબ. ચલે પંખો કર્યો અંદર મૂકી દે સાહેબ પણ હમું કરવા પંખો મૂકો છો નિકે પંખો મૂકી દે અંદર અહીંયા ફટાફટ સાહેબ બીજું કોણ છે અંદર સાહેબ મારો ભાઈ છે ભાઈ. મારા ભાઈનો તો કોઈ ચિંતા નહીં સાહેબ. અચ્છા બેન એક કે મને તારો દોરો ક્યાંથી ચોરવાનો હતો કેટલા વાગે ચોરવાનો નાવાજી સાહેબ 10 વાગ્યા નાવા. કઈ જગ્યાએ ના ગઈ મારે કે બાથરૂમમાં પછી હું નાવાજી સાહેબ હા. અને અડધો કલાક સુધી નાઈ બાથરૂમમાં. કોણ આવી ગયો બહાર આવી અને કાઢીને મૂક્યો ઘરમાં જ બેઠો સાહેબ. મતલબ કે દોરો ઘરના વ્યક્તિએ જ ચોરી કરી છે મારે એને બધું તપાસ કરવું પડશે એક કામ કરો આવી કોણ છે અંદર મારો વીમો છે. બોલા બોલા અંદર બોલા અંદર ભલા મહિનો તો કોઈ ચિંતા નહીં, એ તો આપણો માણસ છે. ના બરો બધાના ખિસ્સા મારે તપાસ કરવા પડશે તમારા ઘરમાંથી જ ચોરી થઈ છે લે સાહેબ લે જોજો હા? સાહેબ લે જોજો બરે બરે સાહેબ મારા ગુજામ કોઈ નહીં મોબાઈલ છે અરે કોઈ બરે હા તો કેન ચેક કરવાનું હા આજુ કાકા ક્યાં સાહેબ શું છે સાહેબ? અરે બધાના ખિસ્સા તપાસો જ મારે અરે આ મારા બહેનનું ઘર છે, થોડું કોમ કરો. અરે ભલા ભાઈ તારા થોડો ચોરી કરવા આવ્યો છું હું અહીંયા. અહીંયા થોડો ચોરી કરવા સાહેબ આવ્યો છું. એનો વાંધો નહીં સાહેબ. સાહેબ એનો ના મારા ભાઈને ના આપજો સાહેબ. એ એવું ના કરો. આ શું છે આ શું છે હા લા બેન આ દોરો તો જે ખોટા હતા એ તો ઘરમાં મરી ગયા બેન આ તારો ભાઈ છે ને બોલો હવે શું કરું તારે? આમ તો દુશ્મન છે મારો ભાઈ એવું ના કરે. મારા ભાઈ એવું કરે તો ના બેન તારો ભાઈ ભલે ના કરે પણ એના ખિસ્સામાંથી નીકળે છે દોરો નહીં. તાર શેઠને કહે કે બેટા એ તારી જ વાત ખોટી મારી નથી વાપરતી. મેડમ એ વાત હું શેઠને કશું ના કહું એ જે કોઈ એ સહી છે કહે કે બેટા મારા ભાઈ પોલીસ લઈ જાય. ઈવાનું કરેલું ઈવાનું ભોગવવું પડશે એમાં હું કોઈ ના કરું તું અંકિતા હતી અંકિતા તું બોલે તે લતારે મારા હમવા સાહેબ લઈ જવાનું કોને હોય રખી ના પુરાવા દેતા ખોટું બંધ કર્યો તો ખોટામાં નહીં જ પૂરા તો હું કરીએ આ બધું આ જેટલું થયું ને આ જેટલું હતું ને એટલું બધું મને ખબર હતી પણ જોડો હા હવે કશું થયું છે ને
તો પછી જોઈ લેજો. ડોશી હું તો હું કરું છું કે બધી ખબર જ છે. તારા ભાઈને જેટલો વૈદ્યાલું છે આ એ વખતે હું આ વ્યક્તિને આટલેથી કાઢતી હતી પણ આ વ્યક્તિ મારી વાત નથી વાપરી. એટલે તમે મગજમાં રાખજો. જો હું તમને કહી દઉં, ધ્યાન રાખજો હવે કેવું ના પડે મારું. બરાબર બહુ ભગવાન કોક કરે ને, ખાલી ભગવાન આ ચમત્કાર કરે ને તને ખરું હે? ચમત્કાર થઈ જાય તો સારું છે. હસમભાઈ આ જ ઘર છે ને? આ જ ઘર સર અહીંયા જ રહે પેલા ભોરાનો સાડો હા મંગુનો સગો ભાઈ. સગોભાઈ હા 5 વર્ષ પહેલા જેલમાં ગયો તો એને જ તમને હેરાન કર્યા છે ને? એને જ મને નવું ખબર છે હાજર જ છે ને? ખબર અહીં જ રહેશે મને. ચાલો આપણા પાસે કઈ એવો ચમત્કાર થાય છે. ચમત્કાર થઈ ગયો, થઈ ગયો. સમજો પોલીસ આપણે કે સાહેબ અમારે ઘેર તમે જ ભૂરાભાઈ? હા સાહેબ, હા બરાબર. તમારો સાડો કયો? બરાબર આ તો પેલા આળંદ લેવા આવ્યા સાહેબ. એનો મોમાં આવ્યા. બોલાવો બોલાવો. આનંદ લેવા આવ્યો છું. બોલે બોલે બોલે. એ વાતો પછી કરો. તમારો સાડો બોલો. બેસે મહેમાન આય બારે. આવશે આવશે. કેટલી વાર? આયા કોણ આવ્યું? મહેમાન આયા છે જો. વિશ્વાના ભાઈ? તમે મંગુબેન ઓ ભાઈ હોય માટે તો શી? કેમ આયા? આમાં એવું છે આ સુંગલા મિસ્ત્રી એમને તમારા ભાઈ પર એફઆઈ ફડાઈ છે એટલે તમારા ભાઈને એરેસ્ટ કરવા માટે આવે છે. મારા ભાઈને શું કર્યું સાહેબ? અરે મારઝૂડ કરી છે. મેડિકલ રિપોર્ટ એમ કહે છે કે એમને પેટની અંદર વાગ્યું છે. તાત્કાલિક તમારા ભાઈને એરેસ્ટ કરવા માટે આવે છે. ના. ક્યાં છે તમારો ભાઈ? મારા ભાઈનો કોઈ વોક જ નહીં સાહેબ. તો વોક રીતે એમને ફરિયાદ લખાવી છે. પકડી જતો હોય જતો. ક્યાં છે? પછી બોલાય કે કેટલા ગયા? સાહેબ પણ ભૂલ થઈ ગઈ છે મારા ભાઈની સાહેબ. અરે ભૂલ ના ચાલે બેન, આમાં ભૂલ ચાલે જ નહીં. એને મારા ધરપકડ કરી જેલની અંદર નાખવો પડે. તમે સાહેબ ખોડા છો હોય ઉપર થોડું ગુની કરવા ઉભા હોય પણ આવે થોડી કર હોય શું એવું છે? તને બહુ માર. આઈ રાખો સાહેબ કરો બાજુ સાહેબ માં ચલો બેન. સાહેબ માં ભાઈ રવા દો કે એક ના એક ભાઈ. સાહેબ જા તો પકડાવાની બીજી પકડ જા સાહેબ સાહેબ રવા બેન તું ના કહેતી હતી ને ભાઈ નથી. માં ભાઈ રવા દો કે એક ના એક સાહેબ ભાઈ માં રવા દો લાકડીની બાધા. સાહેબ છોડી દો છોડી દો કર સાહેબ છોડી દો છોડી દો સાહેબ. સાહેબ માં ભાઈ છે એક ના એક જ છે સાહેબ. છોડી દો છોડી દો સાહેબ છોડી દો સાહેબ. સાહેબ રાહ દો કર. લઈ જાઓ અંકલ સાહેબ લઈ જાઓ અંકલ. લઈ ગયા પાછા ડોહા મારો ભાઈ લીધો. આ લઈ જાય તે સારું કર્યું. ઘરમાં આવો ગુંડો ના જોવા આપણે. હોક લઈ જા દશમન હો જો હા? મિત્રો કોઈ કહી દો જય માતાજી મિત્રો, ગમે તે પણ આવા ગુંડા કોઈ નતું. આ તો ખાલી મનોરંજન માટે વિડીયો બનાવ્યો તો. ડોશી રોવા તો ના હોય તો અમે સોની રાજ છે. હેલો મિત્ર પુરાપા સોની રાખો. બેસી ચાલી